સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરની ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રીતે ચાલતી પથ્થરની ખાણો પર મોટો દરોડો પાડ્યો હતો, જેમાં 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। લાંબા સમયથી બિનઅધિકૃત રીતે ધમધમતી આ ખાણમાંથી 2 મશીન, 9 ડમ્પર અને 1 બોલેરો પિકઅપ સહિત કુલ 12 વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા। જણાવી દઈએ, સાયલા તાલુકાના સુદામડા સીમ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર પથ્થરની ખાણ પર મોટો દરોડો પાડવામાં આવ્યો હતો। કુલ 12 વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા। આ તમામ મુદ્દામાલને આશરે ₹2.50 કરોડની કિંમત ગણવામાં આવી છે। ઝડપાયેલો મુદ્દામાલ ખાણ ખનીજ ઓફિસે ખસેડી લેવામાં આવ્યો છે। દોરાન ખાણમાંથી એક્સપ્લોઝિવ સામગ્રી પણ મળી આવી હોવાથી તેની તપાસ સાયલા પોલીસ દ્વારા હાથ ધરાશે। ખનીજ વિભાગે પ્રાથમિક માહિતી પ્રમાણે ખાણને બિનવાર્ષિક એટલે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ગણાવી છે। સાથે જ આ ખાણ કોના માલિકાણમાં હતી અને તેમાં કોઈ મોટું સેટિંગ અથવા આંતરિક ગોટાળો તો નથી ને તેવી દિશામાં ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। ખાણમાંથી અત્યાર સુધી કેટલું ખોદકામ થયું છે તે જાણવા ખાણ માપણીની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે।